હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે બનાવીશું ચાઇનીઝ રોલ, જે બનાવવા ખૂબ જ ઇઝી છે। ચાઇનીઝ રોલ બનાવવા માટે મેં એક વાસણમાં મેંદો લીધો છે, એમાં સ્વાદ અનુસાર નમક એડ કર્યું છે અને ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને શીટ બનાવવા માટેનું એક બેટર રેડી કરી લઈશું। તો મિત્રો, તમે અમારી ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આ રીતે એની કન્સિસ્ટન્સી રાખવાની છે। ધીમે ધીમે પાણી એડ કરીને આવી રીતે સ્લરી તૈયાર કરી લેવાની છે, જેથી કરીને એની અંદર કોઈ જાતની ગુટલીઓ ના રહે। તો મિત્રો, જોઈ શકો છો તમે આની કન્સિસ્ટન્સી। તૈયાર છે આપણું બેટર। શીટ બનાવવા માટે મેં એક પેનમાં તેલ ગરમ કરી લીધું છે। તો મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને તમે પણ આ રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરજો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। ચાઇનીઝ રોલ બનાવવા માટેની શીટ હવે આપણે આવી રીતે રેડી કરી લઈશું। ધ્યાન રહે મિત્રો, બેટર આપણું એકદમ પતલું હોવું જોઈએ। આવી રીતે આપણે બેટરને ફેલાવી લઈશું અને બંને સાઈડથી આપણે એને કૂક કરી લઈશું। એક સાઈડથી કૂક થઈ જાય એટલે બીજી સાઈડ પલટી લઈશું। તો છે ને ખૂબ જ ઇઝી। બધી શીટને આવી રીતે રેડી કરી લેવાની છે। સ્પ્રિંગ રોલ બનાવવા માટે મેં એક મેંદાની સ્લરી તૈયાર કરી લીધી છે, જે આપણે એને ફોલ્ડ કરવામાં યુઝ કરવાની છે। હવે ચાઇનીઝ રોલ માટેનું સ્ટફિંગ આપણે રેડી કરી લઈશું, જેની માટે મેં એક પેનમાં તેલ ગરમ કરી લીધું છે। એમાં મેં આદુ, મરચાં, લસણ એડ કરી દીધા છે। તેને આપણે ધીમે ધીમે આવી રીતે કૂક કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે શાકભાજી એડ કરી દઈશું। સૌથી પહેલાં ડુંગળી એડ કરી દઈશું, જે મેં આવી રીતે કટ કરી લીધી છે અને એને મિક્સ કરી લઈશું। ડુંગળીને થોડીવાર આવી રીતે કૂક કરી લઈશું, ત્યારબાદ બીજા શાકભાજી એડ કરી દઈશું। હવે તેમાં એડ કરીશું ઝીણા સમારેલા કેપ્સિકમ, ત્યારબાદ એડ કરીશું ઝીણી સમારેલી કોબીજ। તમે તમારા મનગમતા શાકભાજી એડ કરી શકો છો। બધા શાકભાજીને આવી રીતે એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। અને થોડીવાર કૂક કરી લઈશું। હવે આપણે તેના મસાલા કરી લઈશું। સૌથી પહેલાં નમક સ્વાદ અનુસાર એડ કરીશું। મરી પાવડર એડ કરીશું। શેઝવાન સોસ એડ કરીશું। સોયા સોસ એડ કરીશું। ટામેટો કેચઅપ એડ કરી દઈશું। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને એને કૂક કરી લઈશું અને આ મિશ્રણને થોડીવાર ઠંડુ થવા દઈશું। ચાઇનીઝ રોલ માટેનું આપણું સ્ટફિંગ તૈયાર છે। હવે જે આપણે શીટ તૈયાર કરી હતી તેમાં સ્ટફિંગ આવી રીતે એડ કરી દઈશું। જો વધારે સ્ટફિંગ એડ નથી કરવાનું,
અને આવી રીતે આપણે સ્ટફિંગ ભર્યા બાદ આવી રીતે ફોલ્ડ કરી લેવાનું છે બંને સાઈડથી. હવે જે બેટર તૈયાર કર્યું હતું એની આપણે મદદ લઈશું આવી રીતે. તો જોઈ શકો છો મિત્રો, આપણે આવી રીતના તૈયાર કરી લેવાના છે બધા જ રોલ. રોલ તૈયાર થાય ત્યાં સુધીમાં મેં એક પેનમાં તેલ ગરમ કરી લીધું છે. હવે આપણે બધા જ રોલને આવી રીતે ફ્રાય કરી લેવાના છે અને બંને બાજુથી આવી રીતે કૂક કરી લેવાના છે. તો મિત્રો તૈયાર છે આપણા ચાઇનીઝ રોલ.